वापी महानगर पालिका की सामान्य सभा के दौरान उस समय सभी की नजरें एक आम नागरिक पर टिक गईं, जब वह मुंह पर सफेद पट्टी बांधकर और शरीर पर विरोध का पोस्टर पहनकर सभा स्थल के अंदर पहुंच गया। पोस्टर के माध्यम से उसने शहर की बदहाल व्यवस्था पर सवाल उठाए और मांग की कि वल्लभनगर रोड का निर्माण जल्द कराया जाए, शहर की टूटी हुई सड़कों की तत्काल मरम्मत हो, गटर और जल निकासी की समुचित व्यवस्था की जाए तथा नागरिकों को नियमित पेयजल उपलब्ध कराया जाए। सभा के दौरान कुछ सत्ता पक्ष के सदस्यों ने इस तरह के विरोध पर आपत्ति जताई और उसे बाहर भेजने की बात कही। वहीं कई लोगों का कहना था कि आम जनता की समस्याओं को सुनना और उनका समाधान करना प्रशासन की जिम्मेदारी है। इसी दौरान रज्जू श्रॉफ ऑडिटोरियम में विभिन्न मुद्दों पर सत्ता पक्ष और विपक्ष के बीच तीखी बहस और नोकझोंक भी देखने को मिली। अब सवाल यह है कि सामान्य सभा में उठाए गए इन जनहित के मुद्दों पर महानगर पालिका प्रशासन कब तक ठोस कार्रवाई करता है। એટલે ટોટલ જે ગેજેટ છે આપણો સરકારી ગેજેટ કે જે પ્રમાણે આપણને પગાર મળશે એ પ્રમાણે અત્યારે ભાઈ સામાન્ય સભામાં એ ભાઈ હેલો ભાઈ આપણો સ્ટાફ બહાર કરો ભાઈ અમને બેનર એલાઉડ નથી ભાઈ આ પીરુભાઈ બેનર એલાઉડ નથી કોણ છે ભાઈ બેનર એલાઉડ નથી આવા દીધી ભાઈ તમે તાજા આ શું મજાક છે વિરોધ પક્ષના નેતાએ આટલું તો ધ્યાન રાખવું જોઈએ। મિનિસ્ટ્રી સભ્યને મળી જ નથી એ હિસાબે અમારો વિરોધ હતો। બીજું કે વાપી નગરપાલિકામાં જે આજે આપદાઓ આવી હમણાં અને નગરપાલિકાના અંદર જે એક ખાતું બીજા ખાતાના પર દોડતું હતું એના માટે અમે રજૂઆત કરી। લાગણી કોઈ દુભાયેલી હશે, કોઈને કોઈ લાગણી દુભાયેલી હશે એ હિસાબે પોતાની રીતે એમના વિરોધ કર્યા। એટલે કે કોંગ્રેસમાં કોઈ નથી નહીં, અમારા તો મને ખ્યાલ નથી વિરોધ અમારા તરફથી વિરોધ પક્ષ તરફથી તો કોઈ નથી, પણ કોઈની લાગણી દુભાઈ હશે તો કોઈ આ પગલું ભર્યું હશે। મૌન તો મેં મોના પર પટ્ટી એટલે મારેલી આ સરકાર તમને ખબર છે કે જેવું જંતર મંતર પર થયેલું કે ભાઈ ગાઢ બોયલા આ કર્યું તે કર્યું, એટલે મારો શાંતિપૂર્વક પ્રદર્શન હતું એટલે મારું મોઢા પર પટ્ટી હતી કે આ સરકાર કઈ બી આરોપ લગાવી શકે, એટલે બસ એટલે મારા મોઢા પર પટ્ટી હતી। મેં એ કહેવા માંગુ છું કે હમણાં 1 મહિનાથી ઉપર થઈ ગયા છે, મેં બહુ બધી અરજી કરેલી છે વલ્લભનગરના રોડ માટે, વિરોધ પક્ષની જે કેબિન નથી આપેલી, પછી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ડોક્યુમેન્ટ્સ માટે, તો બીજા બહુ બધા છે જે કમિશનરે લેખિત જવાબ આપવા જોઈએ પણ કઈ જવાબ નથી આપેલા। આજ સુધી મને કોઈ જવાબ નથી મળ્યો લેખિત। 1 મહિનાથી ઉપર થઈ ગયા છે આ બધી અરજી કરેલા છે, કમિશનરનો એક બી લેખિતમાં રિસ્પોન્સ નથી આવેલો। તો મારે એ જ પૂછવું છે કે ભાઈ અગર કમિશનરને અગર જવાબ નથી આપવો, અગર એમને કોર્પોરેટ બીજેપીને પૂછીને જવાબ તો મેં ડાયરેક્ટ એમને જ પૂછી લઉં। અગર તમને અમને જવાબ નથી આપવો, અગર તમને બીજેપી જે સરકાર છે એ લોકોને પૂછીને જવાબ આપે છે અને પૂછીને જ કામ કરવું છે તો અમે ડાયરેક્ટ એમને જ પૂછી લઈએ, તમને નહીં પૂછીએ, અમારી રજૂઆત તમારા પાસે નહીં લાવીએ। એટલે મેં વોર્ડ નંબર 1 નો, એટલે મારો સિમ્પલ પ્રદર્શન આ જ હતો। આજે અગર સત્તા પક્ષ નહીં સાંભળે, આ ડેમોક્રેસીમાં રાઈટ છે કે લીડર ઓફ ઓપોઝિશનને કેબિન મળવા દો। આજે કોઈ આ લોકો નહીં સમજે તો કોઈ બી જનતાને લીડર ઓફ ઓપોઝિશન પાસે જવાની તાકાત છે કે એ લોકો માંગી શકે ભાઈ અમારી આવાજ મૂકો, આ લોકો અમારી વાત નથી સાંભળતા, તો એના માટે જે ડેમોક્રેસી માટે છે એમને કેબિન આપવાની બહુ જરૂરી છે, એ બી એ કામ કરીએ છે એના